અંબાણીની વીજ લાઇનને લઈને ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે મોરબીના સ્થાનિક આગેવાન પંકજ રાણસરિયાએ લાઈવ કરીને ખેડૂતોની સ્થિતિ અંગે માહિતી આપી. નમસ્કાર, હું છું સોનલ. આજના વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. હાલ રાજ્યમાં વીજ લાઇન નાખવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે જ કચ્છ ભુજમાં અદાણી લાઇનને લઈને ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ત્યારે મોરબીમાં વીજ લાઇન પસાર થઈ રહી છે, ત્યારે પણ ખેડૂતો પરેશાન છે. ત્યારે સાંભળીએ પંકજ રાણસરિયાએ શું કહ્યું. નમસ્કાર મિત્ર, જય જવાન જય કિસાન. આજે તમે જુઓ, આજે હું પણ એક ખેડૂતના દીકરાના નાતે થોડીક આપણે ખેડૂતો માટે ચર્ચા કરવી છે. અને સદનસીબે હું પણ આજે અત્યારે મારી જ વાડીએ તમે જુઓ ટ્રેક્ટરનું કામગીરી ચાલુ હોય. અમારા કાકા ટ્રેક્ટર હલાવે છે અને અત્યારે વાડીએથી લાઈવ થયા છીએ. આજે જે અમુક ચર્ચા જે કરવાની છે, બરાબર, આ મારું પોતાનું જ ફાર્મ છે અને અહીંયાથી જ અત્યારે આપણે આ લાઈવ કરીએ છીએ. હવે ઊભું રાખો એટલે હું નીચે ઉતરી જાઉં. આમાં સંભળાશે નહીં કાંઈ, આમાં સંભળાશે નહીં. ના ના ના, મારે નથી હલાવું પછી. નમસ્કાર મિત્ર, જય હિન્દ, જય ભારત. હવે આજે આપણે જે વાત કરવાના છીએ, અત્યારે કાલે જ આપણે જે નવા કટારિયા વીજ લાઇન બાબતમાં જે વાંઢિયાના ખેડૂતો દ્વારા ઘણા સમયથી જે આંદોલનો ચલાવવામાં આવે છે અને પોતાના ખેતરમાંથી અનેક જે કહી શકાય કે વીજ લાઈનો કાઢવામાં આવતી હોય છે, તો આજે આપણા વીજ લાઈનો બાબતની ચર્ચા કરવી છે. ચર્ચા મિત્ર એટલે કરવી પડે એમ છે, જાગૃત એટલે થવું પડે એમ છે કે આ વીજ લાઈનો હમણાં ટંકારા તાલુકાના પણ 8-10 ગામની અંદરથી નીકળે છે. જામનગર ટ્રાન્સમિશન કરીને જે છે એમની વીજ લાઈન ટંકારા તાલુકાના પણ, ધારો કે ઓટાળા છે, સાવડી છે, એ ગામના ખેડૂતો આજે પણ કલેક્ટર, મોરબી કલેક્ટરની સામે હાજર રહ્યા હતા. એમને જે કંઈ પણ રજૂઆત હતી એમને લઈને સાંભળવા માટે બોલાવ્યા હતા. આ જ રીતના મિત્ર અમુક જે વીજ લાઈન જે બીજી છે એ માળિયા તાલુકાના જે ગામ છે કે જેનું લિસ્ટ મને મળેલું છે, હું તમને વાંચીને સંભળાવું. આવનારા સમયની અંદર માળિયા તાલુકાના વવાણિયા, જસાપર, કુંતાસી, વીરપરડા, દહીસરા, નાના, મોટા દહીસરા, તરગડી, નાના બેલા, મોટા બેલા, નાની બરાર, સોનગઢ, માળિયા શહેર, હરિપર, ચોપર, હરિયાને એની અંદરથી ટૂંક સમયમાં એક બીજી લાઈન પણ નીકળે છે અને જાહેર સૂચના પેપરની અંદર જાહેર કરેલી છે. બરાબર, એમનું નામ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ, IRIL કરીને જે છે રિલાયન્સની એ લાઈન નીકળતી હોય એ રીતની જાહેર સૂચના પ્રસિદ્ધ કરી છે. તો મિત્ર, આને જે આ વિકાસ આપણે જે કેવો હોય, સરકાર જે હોય એ વિકાસના નામે જે લાઈનો નાખવા માટેના પ્રયાસો કરતી હોય છે, તો આ વળી કેવો વિકાસ? ખેડૂતોના ખેતરની અંદરથી, એટલે કે ખેડૂતોના છાતી ઉપરથી પગ રાખી અને એમના ખેતરની હોવારી જે વીજ લાઈન લઈ જવાની થતી હોય, બરાબર, તો આ કેવો વિકાસ? આ કોનો વિકાસ? આ ખેડૂતોનો વિકાસ કે અદાણી કે અંબાણીનો વિકાસ? આ વિકાસ આપણે ગણવો કેનો? અત્યારે મિત્ર આ સરકાર રહીને એ ખેડૂતલક્ષી એક પણ ડિસિઝન લેતી નથી. માત્ર અદાણી અને અંબાણી જે કંઈ પણ રીતના કહે એટલા જ પગલાં સરકારને ભરવાના અને એટલા જ કામગીરી કરવાની, એવી રીતની અત્યારે કામગીરી ચાલુ છે. તો આનો વિરોધ આપણે બધાએ સાથે મળી એક થઈ અને આનો વિરોધ કરવો પડશે. કારણ કે જો જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન નીકળતી હોય છે ને, ત્યારે માત્ર એ જ ખેડૂત એનો ભોગ બન્યો હોય છે. પણ એવું નહીં વિચારતા કે આ લાઈન આજે નહીં તો કાલે તમારા ખેતરમાંથી પણ નીકળવાની છે. કારણ કે અદાણીને અંબાણીને સંતોષ જ નથી. એમનાથી થાય એટલું ભરખ ભેગું કરી લેવું છે, એનાથી થાય એટલું આ સરકારની અંદર કાઢી લેવાનું છે. બરાબર, જેમ એરપોર્ટો વેચી નાખ્યા, બરાબર, એવા તો ઘણા બધા જાહેર સ્થળો જે છે એ આ સરકારે આવા ઉદ્યોગપતિઓને વેચી નાખ્યા છે. લગભગ મને નથી લાગતું કે હવે આવનારા સમયમાં આપણો દેશ આપણા હાથમાં રહેવા દે, કારણ કે એને વેચી ન નાખે તો સારું. આ ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો છે એ. એટલે મિત્ર, આજે લાઈવ થકી કહેવાનો મતલબ એ છે કે અદાણી અને અંબાણી, બરાબર, એમના વિકાસ માટે થઈ, કાલે જેમ અમારા ઓલા નેતા બોલતા હતા કે અંબાણી નહીં પણ મોબાણી, આ સરકારમાં નેતા જે રહ્યા ને મોબાણી છે. મોબાણી શું? મોદીનો હાથ છે એટલે આ બધું ચાલ્યા કરે છે. એટલે આને હવે મૂળિયા જે ઊંડા નાખી દીધા છે ને, એક વખત બધા ભેગા થઈને મૂળિયા કાઢો, આમાંથી આને ઘર ભેગા કરો, નહીતર ખેડૂતના હિત માટેની કોઈ પણ ચર્ચા થતી નથી. આજના ખેડૂતોની જે રજૂઆત હતી, જે ટંકારા તાલુકાના જે ખેડૂતો હતા, એની માગણી, એની રજૂઆત એવી હતી કે નહીં કોઈ સૂચના
નહીં કોઈ જાહેરાત, નહીં કોઈ ધ્યાન દોરવાનું, અને સીધા જ કંપનીના માણસો પોતાના ખેડૂતના ખેતરે આવીને ઊભા રહી જાય અને કહે ભાઈ અમારે તમારે ત્યાં કામ ચાલુ કરવાનું છે. તો આની અંદર ક્યાંક ને ક્યાંક આવા જો કાયદેસરના વિકાસ કરવા હોય ને મોટી મોટી વાતો કરતા હોય કે સરકારને વિકાસ કરવો છે, સરકારની લાઈનું છે. જો સરકારની લાઈનું હોય તો સરકાર એક પ્રસિદ્ધિ જાહેર કરે ને, અને ખેડૂતના હિત માટેની વાત કરે સરકાર, જો સાચી હોય તો. બરાબર, આ જે લાઈનો છે ને એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને ખટાવવા માટેની લાઈનો છે, અને આ લાઈનો વાણિજ્ય હેતુ માટે નાખવામાં આવતી હોય છે. તો આની અંદર જે ખેડૂતો રહ્યા એને જંત્રી પ્રમાણેનો શું કામ ભાવ દેવો જોઈએ? વાણિજ્ય વેપાર માટેની જે કંઈ પણ લાગુ પડતું હોય એ પ્રમાણેનો ખેડૂતોને ભાવ દેવો જોઈએ ને, કારણ કે એ તો પોતાના વેપાર કરવા માટે લાઈનો નાખે છે. અને રહી વાત બીજી કે આ વિકાસની જો વાતો કરતા હોય તો વિકાસની કામગીરીની અંદર કોઈ પણ વ્યક્તિ એવા નથી કે દેશનો કે ગુજરાતનો કે પોતાના શહેરનો કે પોતાના વિસ્તારનો વિકાસ થતો હોય અને કોઈ વચમાં ટાંગ અડાવવા માટે થઈને કોઈ તૈયાર નથી હોતું. પણ જાગવું એટલે પડે છે, જાગૃત એટલે થવું પડે છે કે તમે જે માત્ર ને માત્ર અદાણી અંબાણીના માણસો બની અને ખેડૂતોને જે લૂંટવાના અત્યારે જે પ્રયાસો ચાલી રહ્યા છે ને, આ પ્રયાસો આવનારા સમયમાં ચલાવી લેવામાં નહીં આવે. બરાબર, કારણ કે આ તો અત્યારે જામનગર ટ્રાન્સમિશન લાઈન નીકળી, ઓલી બાજુ રિલાયન્સની નીકળે, ઓલી બાજુ અદાણીની નીકળે, ચારેય બાજુ આ લોકો લાઈનો નાખવા માંડ્યા છે. શું કામ? કે આપણું નેતાગણ જે છે ને એ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. તમે જેને મત આપ્યા છે ને એ લોકો અત્યારે તમારી આ પરિસ્થિતિ જે ખેડૂતોની દશા જે ઊભી થઈ છે ને એને મુખ પ્રેક્ષક બની મોઢું બંધ રાખીને માત્ર જોઈ રહ્યા છે. આવા નેતા શું કામના? બરાબર, લોકોના મતથી તમે જીતીને નેતા બન્યા છો. બરાબર, ધારાસભ્ય બન્યા હોય, સાંસદ સભ્ય બન્યા હોય કે કોઈ પણ નેતા બન્યા હોય, લોકોના મત માટે એની અંદર ખેડૂતોના પણ મતો છે. ખેડૂતના મતથી જીતીને તમે નેતા બન્યા છો. અને અત્યારે જ્યારે ખેડૂત ઉપર આજે કંપનીઓના માણસો જે અત્યાચાર ગુજારે છે ત્યારે તમારા બધાના મોઢા સિવાઈ ગયા છે. શું કામ? કે તમારા જે કંઈ પણ આકાઓ છે એમને પૈસા લઈ લીધા છે આ કંપની પાસેથી, એમની પાસે તમારા આકાઓ વેચાઈ ગયા છે, અને તમારે તમારી આવનારા સમયની ટિકિટ લેવા માટે થઈ અને તમારે તમારું પદ ટકાવી રાખવા માટે થઈ અને તમારે આ જે જનતાએ તમને મત આપ્યા છે એમના માટે થઈને તમારે મૂંગું રહેવું પડે છે. બરાબર, આ બહુ એક નગ્ન સત્ય હકીકત છે. અત્યારનો એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા આ એક પણ વીજ લાઈનની સામે અવાજ ઉપાડતા મેં નથી જોયો. હોઈ શકે કદાચ 1-2% કદાચ કોઈ નાના નેતાઓ હોય, બરાબર, હોઈ શકે, પણ એ હવે આવનારા સમયમાં મને નથી લાગતું ભારતીય જનતા પાર્ટીમાં રહેશે. કારણ કે ભાજપમાં રહી તો એને એના આકાઓની ગુલામી જ કરવાની, એના સિવાય કોઈ વસ્તુ નથી. એટલે જે સારા સારા માણસો છે એ હવે ભાજપ છોડી અને બીજા વિકલ્પો તરફ પસંદ કરવામાં આગળ વધી રહ્યા છે. તો મિત્ર, ખેડૂતો બધા એક બનો, નેક બનો, અને સાથે પોતાની લડાઈ જે લડવાની છે એ બધા સાથે મળીને પોતાની લડાઈ લડીએ. નહીંતર એક પછી એક અલગ અલગ કંપનીઓની ઘણી બધી લાઈનો આવનારા સમયની અંદર માળિયા તાલુકાના અલગ અલગ ઘણા બધા ગામડાઓની અંદરથી નીકળવાની છે. મોરબી તાલુકાના પણ ઘણા બધા ગામડાઓના અંદર ખાને સર્વે થઈ ગયો એવી અમને માહિતી મળેલ છે. એ જ રીતના સેમ ટંકારા તાલુકાના ગામડાઓને તો નોટિસો પણ આવવા માંડી. તો મિત્ર, આને કોઈ જગ્યા કોઈ છેડો બાકી રાખવાનો થતો નથી. પોતાના પ્રાઇવેટ હિત માટે થઈ અને કોઈ પણ જગ્યા બાકી રાખવાની થતી નથી મિત્ર. બાકી જો આ જ વીજ લાઈનો સરકારને પોતાના વિકાસ માટે નાખવાની થાય તો રણકાંઠાનો જે કાંઈ પણ વિસ્તાર છે, બરાબર, બારોબારનો જે કાંઈ પણ વિસ્તાર છે અથવા ખરાબાનો જે કાંઈ પણ વિસ્તાર આવતો હોય એની અંદરથી આનું મૂલ્યાંકન કરીને નાખે તો ખેડૂતોને બિચારાને પોતાની જે લાખો અથવા કરોડની કિંમતની જે જમીનો બાપદાદા વખતની જે સાચવીને રાખી હોય એ કિંમતો એ જે જમીનો જે રહી ને 50-50 લાખનો વીઘાની જમીનની કિંમત થઈ ગઈ, અહીંયાથી માત્ર ખાલી વચમાંથી એક લાઈન નીકળે ને એટલે જમીન 5 લાખમાં કોઈ લેવા તૈયાર નથી થતું. કોઈ જોવા માટે આવે ને તો એમ કહે છે કે અહીંથી લાઈન નીકળી જાય, અહીંથી થાંભલા નીકળ્યા જાય, અહીંથી ફલાણું જાય, અહીંથી ઢીકણું છે, એમ કરી અને એ લોકો જમીન લેતા નથી. એટલે જમીનની કિંમત 0 થઈ જાય છે. તો આ સરકારને જગાડવા માટે થઈ અને બધા ખેડૂતોને એક બની અને એક અવાજે લડાઈ લડવી પડશે. આપણે આવી જ રીતના જો મૂંગા બેસીને આને સાંભળતા રહેવું તો આ તો શું છે કે ભાગ બટાઈની વાત કરે છે, મતલબ કે ખેડૂતોને બાટણી કરી નાખે છે. અત્યારે 15-20 સર્વે નંબરમાંથી કાઢી, બીજી લાઈન પૂરી થાય એટલે બીજી લાઈન બીજા 15-20 સર્વે નંબરમાંથી કાઢશે. ગામની અંદર એક પણ સર્વે નંબર મને નથી લાગતું કે બાકી રહેવા દિયા. આજે ચોર કંપનીઓ જે છે ને સરકારની અંદર બેઠેલા અમુક એના મળતિયાઓ અને આ ચોર કંપની અદાણી ને અંબાણી જે કાંઈ પણ અમુક જે લાઈનો નાખવામાં જે પ્રાધાન્ય થકી આગળ વધે છે
હમણાં જો અહીંયા આગળ પવન ચક્કી આવતી હોય તો લાઈન ડાયવર્ટ થઈ જાય, કારણ કે એની અંદર પણ એમની જ ક્યાંક ને ક્યાંક મેલી મુરાદ અને એમની જ ક્યાંક ને ક્યાંક ભાગીદારી હોય છે. એટલે મિત્રો હવે બધા આ લાઈવ જે મિત્ર સાંભળતા હોય, જે ખેડૂતના દીકરા હોય, જે જોતા હોય, એ વધુ ને વધુ શેરને ફોરવર્ડ કરો. અને આવનારા સમયની અંદર મોરબી જિલ્લાની અંદર કોઈ પણ ખેડૂત મિત્રને કોઈ પણ અરજી કરવાની જરૂરિયાત પડે, બરાબર, અથવા કોઈ પણ વકીલ તરીકેની કાંઈ પણ માહિતીની જરૂરિયાત પડે તો અમારી લીગલ ટીમ પણ તમારી સાથે સાથ સહકારમાં તૈયાર છે. અને આ લડાઈ ખેડૂતો માટેની લડાઈ છે. આ લડાઈ આપણે બધાએ સાથે મળીને લડવી પડશે. નહીતર આ જે અનપઢ અભણ બિચારો જે ખેડૂત છે ને, એ આવી જે કંપનીઓ છે ને એના પાપનો ભાગીદાર, મતલબ કે એનો પાપનો ભોગ બને છે. એટલે મિત્રો આ આપણી એટલી જ વિનંતી છે આ સરકારને કે કાં આવી જે લાઈનો છે એ વિકાસ અર્થે કાઢવાની થતી હોય તો જે બારોબારનો જે વિસ્તાર છે, જે રણકાંઠાનો વિસ્તાર છે, કે જ્યાં ખેતીલાયક જમીન નથી, એવા વિસ્તારમાંથી કાઢે તો કોઈને નુકસાન ન થાય ને વિકાસનું કામ પણ થાય. પણ આ તો અદાણી અને અંબાણીના માત્ર ને માત્ર વિકાસ કરવા માટે થઈ અને ખેડૂતની છાતી ઉપર પગ રાખી અને ખેડૂતની કરોડોની કિંમતી જે જમીન હોય એને મૂલ્ય વગરની કરી નાખે છે. એની અંદરના પાપના ભાગીદારો, ભાજપના જે પણ નેતાઓ મોઢું બંધ રાખી અને અત્યારે આ તમાશો જોઈ રહ્યા છે ને, એની અંદર આ નેતાઓનો પણ એટલો જ ભાગ અને એટલો જ પાપના ભાગીદાર છે. કારણ કે પોતે જે જીતેલા છે એમની કંઈક ફરજ બને છે કે એમના મતદારો માટે, જે વિસ્તારમાંથી પોતે જીતેલા છે, એમના મતદારોને જે કાંઈ પણ કંપનીઓ દ્વારા સમસ્યાઓ કે તકલીફ આવે છે તો જ્યારે તકલીફ કે સમસ્યા આવતી હોય તો એમના માટે થઈને એમને અવાજ ઉપાડવો પડે, બરાબર. પણ અત્યારે આ જે કંઈ પણ નેતાઓ જે છે એ પણ માત્ર ને માત્ર પોતાના આકાઓ કે જે ગાંધીનગર અને કમલમની અંદર બેઠા હોય, કે જેને ઈશારો દિલ્હીથી આવતો હોય, ત્યાં તો શું છે, કરોડોના અને અબજોના વહીવટો આ કંપનીઓ કરી નાખેલા છે. અને તમામ લગભગ આની હારે લાઈનમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓને ખરીદી લીધા હોય એવું લાગી રહ્યું છે. એવું એટલા માટે લાગી રહ્યું છે કે એને આ ખેડૂતો બિચારા આંખમાંથી જેના ટીપા પડી જતા હોય, વાતની રજૂઆત કરતા કરતા જેના આંખમાંથી આહુણા પડી જતા હોય, બરાબર, એવી પરિસ્થિતિની અંદર આ ખેડૂતોની જમીન પડાવી લેવાના પ્રયાસો થતા હોય છે. અને સાથે પોલીસ પ્રોટેક્શન તો એમને આપી દેવામાં આવે. કલેક્ટરે કોઈ પણ જાતની વસ્તુ જોયા જાણ્યા વગર પોલીસ પ્રોટેક્શન તો એમને આપી દેવામાં આવે. બંદૂકવાળાને ભેગા રાખી અને પડાવી જ લ્યો. જેટલું લૂંટાય એટલું લૂંટી લ્યો. અત્યારે આ ભાજપનું એક જ કામ છે, જેટલો આ દેશને લૂંટાય એટલું લૂંટવાનું ચાલુ કરો. અને એની અંદર તમે જાઓ એટલે જે કંઈ પણ નેતાઓ છે તમને છૂટ આપે કે ભાઈ આની અંદર તમારા ભાગમાં જેટલું આવે એટલું તમે ખાઈ જાઓ, અમારા ભાગમાં આવે એટલું અમે ખાઈ જાય. આ રીતનું અત્યારે ભાજપની અંદર અને આ તંત્રની અંદર ચાલી રહ્યું છે. એટલે આવા મોરબી તાલુકો હોય, માળિયા તાલુકો હોય, ટંકારા તાલુકો હોય, કોઈ પણ ખેડૂતોને અમારા લગતી મોરબી જિલ્લાની અંદરની કાંઈ પણ કામગીરી પડે તો તમ તારે બેફિકર ગમે ત્યારે તમે અમારા કાર્યાલય આવી શકો છો. રવાપર ચોકડી કેપિટલ માર્કેટમાં આપણું કાર્યાલય આવેલું છે. ત્યાં અમારા યુવાનોની ટીમ બેઠી હોય છે. જે કાંઈ પણ લગત તમને માહિતી આપવાની થતી હશે તમને માહિતી આપી દેશે. અમારી લીગલ ટીમ જે હાઈકોર્ટના અમારા જે એડવોકેટો છે એમની સાથે તમારે વાત કરવાની કોઈ જરૂરિયાત લાગશે તો તમને વાત કરી અને યોગ્ય માર્ગદર્શન પણ તમને આપવામાં આવશે. અને કોઈ લેખિતની અંદર તમારે અરજીઓ કદાચ કરવાની થતી હશે તો અહીંયા લેખિતની અંદર તમને કોમ્પ્યુટર ઉપર બેઠા બેઠા અરજીઓ પણ ટાઈપ કરી અને જે કંઈ પણ યોગ્ય માર્ગદર્શન હશે એ તમને અમે પૂરું પાડીશું. અને છતાંય કોઈ ખેડૂત આનો ન આવી શકે એમ હોય તો મારો મોબાઈલ નંબર તમે નોટ કરી લ્યો મિત્ર, 97 255 55 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે તમે તારે મારો સંપર્ક કરી શકો છો. અને અમારા તરફથી ખેડૂતોના હિત માટે જેટલી પણ મહેનત થતી હશે, જેટલી પણ લડાઈ લડાતી હશે એટલી અમે તમને સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છીએ મિત્ર. તો હવે આવનારા સમયની અંદર તમામ ખેડૂત મિત્ર જાગૃત બનો, એક બનો અને આપણા હકની લડાઈ આપણે બધા સાથે મળીને સાથે લડીએ. આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. આ અંગે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.